કેમ છો ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોને તમે જુઓ નહીં ને તો ચાલશે, પણ આ વિડીયોને મહેરબાની કરીને સ્કીપ કર્યા વગર શાંતિથી સાંભળજો, કારણ કે આજનો આ વિડીયો તમામ ખેડૂતોને ફ્રોડ થવાથી બચાવશે। બરાબર મિત્રો, આપણે આજના આ વિડીયોની અંદર પાક નુકસાન 2025 વિશેની માહિતી હું તમને આપવાનો છું, અને એવી માહિતી આપવાનો છું કે જેના થકી જે ખેડૂતોને સહાય નથી મળી એ તમામ ખેડૂતો ફ્રોડથી બચી શકે છે। બરાબર મિત્રો, પાક નુકસાન 2025માં જે ખેડૂતોને સહાય મળી નથી એવા ખેડૂતોને આ સહાય મળવા પાત્ર રહેશે નહીં। બરાબર મિત્રો, આ બાબત કેટલી સાચી છે અને કેટલી ખોટી છે એ વિશે હું તમને માહિતી આપવાનો છું। સોશિયલ મીડિયામાં હાલના સમયમાં આ બાબત બહુ ફેલાઈ રહી છે કે જે ખેડૂતોને સહાય મળી નથી એવા ખેડૂતોને હવે આ સહાય નહીં મળે, પણ શું કામ નહીં મળે? બરાબર, એટલે મિત્રો કોઈ પણ ફ્રોડથી મહેરબાની કરીને બચજો, કારણ કે જે પણ ખેડૂતોને સહાય મળી નથી એમને સહાય મળવાની જ છે। હું ગેરંટી આપું છું કે જે તે ખેડૂતોને સહાય નથી મળી એમને 100% સહાય મળવાની છે। બરાબર, એટલે કોઈ પણ ખેડૂતને સહાય મળી ન હોય તો ટેન્શન ન લેવું અને આ બાબત ગંભીરતાથી ન લેવી, કારણ કે હાલના સમયમાં આપણે બધા જાણીએ છીએ કે ફ્રોડ ઘણી બધી બાબતથી થઈ શકે છે, કોઈને કોઈ રીતથી ફ્રોડ થઈ શકે છે, અને એમાંય હવે પાક નુકસાન બાબત ઉપર પણ ખેડૂતોને ફ્રોડ બનાવી શકે છે। બરાબર, એટલે જે તે ખેડૂતોને સહાય મળી નથી એમને સહાય મળશે નહીં, આ બાબત ખોટી છે, પણ સહાય 100% જે ખેડૂતોને નથી મળી એમને મળવાની જ છે। હા મિત્રો, એની પાછળ સહાય ન મળવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે। કદાચ કોઈ આપણા તરફથી કોઈ ડોક્યુમેન્ટ પ્રોસિજર છે, કોઈ બેંકની પ્રોસિજર છે, બરાબર, આમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આપણને સહાય મળવાપાત્ર રહેતી નથી, અને એ બાબત ઉપર અગાઉ મેં એક વિડીયો પણ અપલોડ કરેલો છે, એમાં પણ એ વિડીયો તમારે એક વખત જોઈ લેવો, જેમાં દર્શાવે છે કે શું કારણથી સહાય ન મળી શકે। તેમ છતાં મિત્રો હું તમને કહી દઉં કે જો ફોર્મ ભરતી વખતે તમે જે બેંક એકાઉન્ટ આપેલું છે એ બેંક એકાઉન્ટ તમારું બંધ થઈ ગયું હોય, KYC ન કરેલું હોય, બરાબર, તો એ કારણથી સહાય આપણી અટકી શકે છે। બીજા નંબરમાં છે કે કોઈ આધાર કાર્ડ બેંકની સાથે જો લિંક ન હોય, બરાબર, તો પણ આ સહાય અટકી શકે છે। મતલબ ટૂંકમાં આપણા તરફથી જે ડોક્યુમેન્ટની પ્રોસિજર છે, બરાબર, એ કમ્પ્લીટ ન હોય તો આપણી સહાય અટકી શકે છે। બાકી કોઈ પણ સોશિયલ મીડિયામાં જે એવું કહેવામાં આવે છે કે બાકી રહેલા ખેડૂતોને સહાય નહીં મળે, તો આ બાબત સાચી નથી, જેની તમામ ખેડૂતોએ ગંભીરતાથી નોંધ લેવી। બીજા નંબરમાં મિત્રો કે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોમાં એવું કહેવામાં આવે છે કે આટલા ખેડૂતોને સહાય અપાઈ ગઈ છે, આટલા લાખ ખેડૂતોને સહાય ચૂકવાઈ છે, પણ એનાથી આપણે મતલબ નથી, આપણને સહાય શું કામ નથી મળી એ આપણે જાણવાનું છે। બરાબર, બાકી કેટલા લાખ ખેડૂતોને સહાય મળી એનાથી આપણે મતલબ નથી। બરાબર, ટૂંકમાં આપણને સહાય શું કામ નથી મળી એના પાછળનું શું કારણ છે એ આપણે જરૂરી છે। બરાબર, એટલે કોઈ પણ ખેડૂતને જો સહાય ન મળી હોય તો પહેલાં તો શું કારણ છે એ તમારે બેંકમાં અથવા આધાર કાર્ડનું જે કંઈ પ્રોબ્લેમ છે એ તમારે સોલ્વ કરાવડાવી લેવું। અને મિત્રો, પાક નુકસાન 2025 બાબતે આપણે અગાઉ ઘણા બધા વિડીયો યુટ્યુબ ચેનલની અંદર આપણે મૂકેલા છે, એ દરેક વિડીયોમાં મેં તમને બધાને કીધું છે કે જે ખેડૂતોને સહાય મળી નથી, બરાબર, એમને સહાય 100% મળશે। અને હું પહેલેથી કહેતો હોઉં છું મિત્રો કે આ સહાય હજુ તમામ ખેડૂતોના ખાતામાં જમા થતી આવે છે, બરાબર, એટલે જે બાકી રહેલા છે એમને પણ ટૂંક સમયમાં સહાય જમા થઈ જશે। મિત્રો, પાક નુકસાન 2025 બાબતે ઘણા બધા ખેડૂતોના મનમાં સવાલ હોય છે અને કમેન્ટમાં પૂછતા હોય છે કે IFSC કોડ બીજો આપી દીધો તો ભૂલથી, બરાબર, તો સહાય જમા થશે કે નહીં? તો મિત્રો, હું દરેક ખેડૂતને કહેવા માગું છું કે કોઈ પણ બેંકની ડિટેલ એ IFSC કોડથી મેચ થતી હોય છે, એટલે તમે જે તે IFSC કોડ ફોર્મ ભરતી વખતે આપેલો હશે એ બેંકમાં આ સહાય જે છે એ જમા થશે। એટલે તમામ એવા ખેડૂતો કે જેને સહાય મળી નથી એ તમામ ખેડૂતોએ
કોઈ પણ ખોટી લાલચમાં ન આવું અને જો સહાય જમા ન થઈ હોય તો આવનારા ટૂંક સમયમાં તમારે પણ આ સહાય જમા થઈ જશે. કેમ કે જે સહાય છે એ હજુ સુધી તમામ ખેડૂતોને મળી નથી, બરાબર. હજુ સુધી જમા થતી આવે છે, એટલે જેને પણ મળી નથી એમને હજુ સમય છે. તો કોઈ પણ બેંકનો પ્રોબ્લેમ હોય કે કોઈ આધાર કાર્ડનો પ્રોબ્લેમ હોય તો જલ્દીથી અપડેટ કરાવી લેવું, જેથી કરી આ સહાય મળવામાં આપણને કોઈ મુશ્કેલી ન રહે, બરાબર. બાકી મિત્રો, પાક નુકસાન 2025 બાબતે તમામ ખેડૂતોને હું કહું છું કે કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં કમેન્ટમાં પૂછજો, તમને 100% જવાબ મળશે, બરાબર. ખેડૂતોને કોઈ પણ ડોક્યુમેન્ટ બાબતે કે કોઈ પણ સહાય બાબતે જરૂર પડે તો આપણી ચેનલ બની શકે તેટલી મદદ કરવા માટે તૈયાર છે. એટલે તમામ ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું કે જો આપણી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરી કોઈ પણ માહિતી તમને વહેલીસર મળતી રહે. તો આશા રાખું છું કે આ વિડીયો તમામ ખેડૂતોને પસંદ આવ્યો હશે, એટલે વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.